પણ એક પીછે હટ નહીં કરે ના ચાલતા હોય એમાં ભ્રષ્ટાચારનો ખાતાની વેચણી થાય અને ખાતાની વેચણી એટલે કેવી લોકોની સુખાકારી માટે નહીં ખાતાની વેચણી નહીં પણ ભ્રષ્ટાચાર કઈ રીતે કરવો અને લોકોને કઈ રીતે હેરાન કરવા એની પેરેલલ બોડીની રચના કરતો હોય તો ભારતીય જનતા પાર્ટી કરે છે। ગુજરાતની અંદર અત્યારે બે પેટા ચૂંટણીનો માહોલ છે અને હવે આ માહોલની વચ્ચે રાજકારણ પણ ગરમાયેલું છે। રોજ દિવસે ને દિવસે નવા વળાકો આવી રહ્યા છે અને એની સાથે જ હવે બે મહત્વની જે પેટા ચૂંટણીની અત્યારે ચૂંટણી થવા જઈ રહી છે એમાં વિસાવદરની અંદર તો આમ આદમી પાર્ટીની આજે આખી ફોજ ઉતરી હતી, તો બીજી બાજુ કડીની અંદર પણ કોંગ્રેસે કાર્યકરનું સંમેલન પણ બોલાવ્યું અને આ સંમેલન થકી હવે બંને બેઠકના ઉમેદવારોની પણ ગમે ત્યારે જાહેરાત થઈ શકે તેવા સંકેતો ત્યાંથી ગેનીબેન ઠાકોરે આપ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, આપની સાથે છું કૃણાલ આહિર। ગુજરાતમાં હાલ બે વિધાનસભાની પેટા ચૂંટણી છે। પેટા ચૂંટણી હોય એટલે નેતાઓ મેદાને આવે, નેતાઓના ભાષણ ચાલુ થઈ જાય, પ્રચાર ચાલુ થઈ જાય। એ રીતના હવે વિસાવદરની અંદર આજે જે રીતના ગોપાલ ઇટાલિયાના ફોર્મ ભરતી વખતે આખી આમ આદમી પાર્ટીના નેતાઓની ફોજ ઉતરી હતી, ભગવત માન હોય, પૂર્વ મુખ્યમંત્રી દિલ્હી અરવિંદ કેજરીવાલ હોય, એવા જ પૂર્વ મુખ્યમંત્રી આતિશી હોય અને ગુજરાતના આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ આ ગોપાલ ઇટાલિયાના ફોર્મ ભરતી વખતે વિસાવદરમાં આમ કહી શકાય કે એક શક્તિ પ્રદર્શન કર્યું। તો બીજી બાજુ હવે કોંગ્રેસ પણ કડીની અંદર કડી ટક્કર આપવા માટે તૈયાર થઈ રહી છે અને કડીની અંદર પણ હવે કોંગ્રેસનું એક કાર્યાલયનું સંમેલન પણ મળ્યું। કાર્યકર સંમેલનની અંદર ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ સહિતના દિગ્ગજ નેતાઓ ત્યાં ઉપસ્થિત રહ્યા અને ક્યાંક ને ક્યાંક એવી ચર્ચા થઈ રહી છે કે હવે ભારતીય જનતા પાર્ટીની સામે દમખમથી લડવા માટે જેમ પ્રભારીની જવાબદારી કડીની અંદર ગેનીબેન ઠાકોરને આપી છે, તો બીજી બાજુ વિસાવદરની જવાબદારી પૂર્વ કોંગ્રેસના પ્રમુખ એવા પરેશ ધાનાણીને આપી છે। આમ તો ભારતીય જનતા પાર્ટીએ પણ ત્યાં દિગ્ગજ નેતાને જવાબદારી સોંપી છે। એ દિગ્ગજ નેતાનું નામ છે જયેશ રાદડિયા। જયેશ રાદડિયા આમ તો ક્યાં અત્યારે ચર્ચામાં નથી દેખાતા અને જયેશ રાદડિયાને પ્રભારીની જવાબદારી સોંપ્યા બાદ પણ તેઓ ક્યાંય મીડિયાની સામે પણ નથી આવ્યા। એટલે ક્યાંક એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટીએ જયેશ રાદડિયાને પરાણે આ જવાબદારી સોંપી અને જયેશ રાદડિયાની અગ્નિ પરીક્ષા લેવા માટેની આ જવાબદારી છે। તો બીજી બાજુ જ્યારે કડીની અંદર ગેનીબેન ઠાકોરને જવાબદારી મળતાની સાથે જ હવે દમખમથી મેદાને ઉતર્યા છે અને ભારતીય જનતા પાર્ટીની સામે પ્રહારો કરતા ગેનીબેન ઠાકોરે શું કહ્યું આવો તે પણ સાંભળ્યું। ત્રણેય ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। કડી કોંગ્રેસનો ગઢ કહેવાતો એક સમયમાં બળદેવજીએ હમણાં વાત કરી કે જ્યારે ધારાસભ્ય હતો ત્યારે વિકાસ માટે કરીને અનેક પ્રયત્નો કરીને તમામ કામો કરવા માટેના પ્રયત્નો કર્યા। તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, જ્યારે રમેશભાઈ ધારાસભ્ય હતા એ ટાઈમે પણ 2017 થી 22 તેમણે જેટલા કામો એમના અંદરમાં આવતા હતા અને જે વિરોધ પક્ષ તરીકે એમને કરવાના હતા એમાં તમામ પ્રયત્નો કર્યા। રમેશભાઈના માટે તમામ લોકો એક વાત કરે કે કડીની અંદર કોઈ અસામાજિક તત્વો કોઈને હેરાન કરતા હોય તો અડધી રાતે પણ રમેશભાઈ ધારાસભ્ય હતા તો આવીને વચ્ચે ઉભા રહેતા। આ આવી નથી કહેતા, કડીના મતદારોને આગેવાનો કહે છે ત્યારના ચાલતા હોય એમાં ભ્રષ્ટાચારનો ખાતાની વેચણી થાય અને ખાતાની વેચણી એટલે કેવી લોકોની સુખાકારી માટે નહીં ખાતાની વેચણી નહીં પણ ભ્રષ્ટાચાર કઈ રીતે કરવો અને લોકોને કઈ રીતે હેરાન કરવા એની પેરેલલ બોડીની રચના કરતો હોય તો ભારતીય જનતા પાર્ટી કરે છે। ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે આ લોકો સામે લડવા માટે કરીને જે રીતે બળદેવજીએ કહ્યું એ પ્રમાણે હું પણ આપ સૌને વિનંતી કરું છું કે અમે ગાંધી અને સરદારની વિચારધારાવાળા લોકો છીએ, અમે અન્યાય સામે લડવાવાળા લોકો છીએ, પણ આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી વહીવટી તંત્રનો ઉપયોગ કરીને કોઈ કોંગ્રેસના કાર્યકરને દબાવવાનો પ્રયત્ન કરશે તો એના માટે બળદેવજી હોય, ગેનીબેન ઠાકોર હોય, શક્તિસિંહ ગોહિલ હોય કે આ કોંગ્રેસનો કાર્યકર હોય પણ એક પીછે હટ નહીં કરે। એ લોકો જે રીતે ચૂંટણી લડવા માંગતા હોય
એ રીતે ચૂંટણી લડવાની અમારી પણ તૈયારી છે અને એ રીતે અમારી તૈયારી છે ત્યારે આપ સૌ 19મી તારીખે કોંગ્રેસના ઉમેદવારને વોટ આપીને વિજય બનાવજો. અત્યારે ધોમ ધકતા તાપમાં વિશેષ ના કહેતા, જ્યાં સુધી ચૂંટણી પતે ત્યાં સુધી જે પણ કોંગ્રેસ પાર્ટી અમને જવાબદારી સોંપશે એ 19 તારીખ સુધી બૂથો ઉપર રહેવું પડે તો રહીને પણ આ ચૂંટણીનું મતદાન પત્યા પછી આ બધા આગેવાનો પોતપોતાના ઘરે જવાના છે અને પૂરી જવાબદારી નિભાવવાના છે. ત્યારે આપ સૌ ગણના મતદારો 19મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવજો. એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જે રીતના ગેનીબેને વાત કરી કે ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ કરવા માટે કોંગ્રેસ તૈયાર છે, એ પછી વિસાવદર હોય કે પછી કડી હોય. કડી આમ તો વર્ષો પહેલા ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસનો ગઢ રહ્યો છે, પણ આ સીટ આમ તો અનામત છે. જો ભારતીય જનતા પાર્ટી અહીંયા કોને મેદાને ઉતારે છે તો સામે હવે કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારને લઈને હવે તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે. કારણ કે માત્ર 2 દિવસ બાકી છે ઉમેદવારના ફોર્મ ભરવાને લઈ. ત્યારે હવે બેલને સીટ ઉપર કોણ મેદાને ઉતરે છે અને કેવી ટક્કર થાય છે. વિસાવદરની અંદર તો હવે જંગે એલાન થઈ ચૂક્યું છે, તો સામે કડીની અંદર પણ હવે કડી ટક્કર થાય તો નવાય નહીં. તમારું શું માનવું છે કડીની પેટા ચૂંટણીને લઈ તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.